નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારો ડિજિટલ સાથી ભાવેશ ચુડાસમા તમારા ફિઝિક્સના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત કરે છે. વેલકમ ઓલ ઓફ યુ. મજામાં છો ને બધા જ? આઈપીએલ જોઈ કાઢી હશે, જોતા હશો, મજા કરતા હશો, સાથે સાથે વાંચતા પણ રહેજો. કારણ કે અત્યારનો જે યુગ છે, ડિજિટલ યુગમાં તમે ભણો છો તો એનું પણ તમારે હવે પાલન કરવાનું છે. જેવો દેશ એવો વેશ. અત્યારે જે માહોલ છે એ રીતે તમે ઘરે રહીને વાંચજો. હવે તમને કોઈ કહેશે નહીં વાંચો, પણ હું કઈ સાઈથી વાંચો. ઘરે સ્ટડી કરજો, અભ્યાસ કરજો. આપણે માપન અને એકમ પદ્ધતિની દુનિયામાં આગળ વધી રહ્યા છે. આશા રાખું છું કે તમને મજા જ એવી રાખતી હશે. રેડી? તો છેલ્લે આપણે શું શીખ્યા હતા કે ભાઈ દળનું માપન લંબાઈના માપન કઈ રીતે થાય, એની નાની મોટી ટેકનિક્સો. લંબાઈનું માપન સૂક્ષ્મ હોય તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ, મોટું હોય તો દૃષ્ટિ સ્થાનભેદની રીત, નાનું હોય તો મીટર પટ્ટી. તો લંબાઈના પછી આપણે નાના મોટા એકમો પણ જોયા હતા. શું જોયા હતા નાના મોટા એકમો? નાનો એકમ, મોટો એકમ ફર્મીમીટર, એંગસ્ટ્રોમ, મોટા એકમો પાર્સેક, લાઇટ યર, એયુ વગેરેનો આપણે અભ્યાસ કર્યો હતો. જો હંમેશા ધ્યાન રાખજો, માપન જગતમાં એકમોની દુનિયા અદ્ભુત છે ને બધા તમારે યાદ રાખવા છે. એનો મીટર સાથે સંબંધ શું થાય? કારણ કે તમે જાણો છો મીટર છે એ અત્યારે યુનિવર્સલ એકમ છે સાયકમ પદ્ધતિનું. એની સાથેનું કનેક્શન જાણવું ખૂબ જ જરૂરી હતું. એનાથી આગળ વધીએ મિત્રો. આપણે હવે પ્રવેશી ચૂક્યા છીએ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ તબક્કામાં. હવે આપણે લઈએ છીએ દળનું માપન. ક્વેશ્ચન: દળના માપનની ચર્ચા કરો. તો દળનું માપન કરતી એક ઇન્ટરનેશનલ શાખા છે તોલમાપ સંસ્થા. આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા છે અને ભારતની તોલમાપ સંસ્થા પણ છે. એને આપણે કહીએ છીએ બીઆઈપીએમ. બીઆઈપીએમ નામની સંસ્થા છે એ તોલમાપ શાખા કહેવાય છે. તમે છાપામાં વાંચતા હશો, ફલાણી જગ્યાએ દરોડો પડ્યો અને અમુક જગ્યાએ ગ્રાહકોને ઓછું અપાતું હતું, તેની ધરપકડ થઈ. ત્યારે ગ્રાહક સુરક્ષા સંઘ અને આ બધી સંસ્થાઓનો ઉપયોગ કરે. કોઈ પણ જગ્યાએ ગ્રાહકો સાથે ચીટિંગ કોઈ ના કરી શકે એટલા માટે. અત્યારે તો દળના માપનના પણ સાદી રીતે દળ કેવી રીતે માપી શકાય, નાના દળો કેવી રીતે માપાય, એ બધાની આપણે ડિસ્કસ કરવી છે. તો પહેલાં તો સિમ્પલ વાત કરીએ, આપણા રોજિંદા દળની વાત કરીએ. મારું દળ કેટલું, ઓલાનું દળ કેટલું, ટેબલનું દળ કેટલું, ઘઉંની ગુણનું દળ કેટલું. તો એના માટે ત્રાજવા અથવા કાંટા, તમે જાણો છો ત્રાજવાને કઈ રીતે માપન કરતા હોય. ત્રાજવું એક બાજુએ પ્રમાણભૂત કરેલા તોલા રાખે. 1 કિલોના, 2 કિલોના, 3 કિલોના, 4 કિલોના, 5 કિલોના. એક બાજુ શું મૂકે? તોલા મૂકે. બીજી બાજુએ ઈચ્છિત વસ્તુઓ મૂકે. જોઈ લે, જોખી લે, ભાઈ ઓકે થઈ જાય. એ કહી દઈએ તમારું નાનકડું બાળક હોય ઢેફા જેવું, પેંડા બરફી ખાઈને હાઈ ક્લાસ મૂક્યું હોય, તો નાનું બાળક હોય તો 2 કિલોનું હોય તો 3, 4, 5, 6, 7 કિલોના હોય. એનું બેલેન્સ કરીને કહી દે આનું વજન એટલું. બીજું ઘણાય છે એ આમ જેમ બહુ એમ કહેવાય ને, ઘણા બાળકો છે એ આમ દેવને દુર્લભ એવા આવ્યા હોય, મીન્સ કે 4, 5 બહેનો ઉપર હોય બાળકો, ભાઈ એનો, તો એને જોખે, સાકરથી જોખે. તો એક બાજુ સાકર રાખે અને એક બાજુ એને બેસાડે. એવી રીતે ઘણી જગ્યાએ એવું બને છે, દીકરીઓનો જન્મ થાય તો પણ જોખે. તો જોખે એટલે ત્રાજવામાં બેસાડતા હોય છે, બરાબર. તો એને આ રીતે સિમ્પલ માપન થાય. બીજું, હવે તો એ પણ નથી કરવું પડતું. આ તો પહેલાંની વાત થઈ. હવે તો ઓલા વજન કાંટા રોડ ઉપર ઘણા બેઠા હોય છે. તમે 5 રૂપિયામાં તમારું વજન કરી દે, તમારે ત્યાં ઊભું રહી જવાનું, કાંટો બતાવે આમ, આ ભાઈનું કા બેનનું કા બાબાનું કા બેબીનું આટલું વજન છે, વાત થઈ ગઈ પૂરી, આટલો વેટ છે. તો તમને કહી દે કે આ રીતે છે. રેડી? તો એનાથી પણ આગળ અત્યારે ઇલેક્ટ્રોનિક્સ કાંટા આવી ગયા દુકાનોમાં કે 1 ગ્રામનો પણ ભેદ માપે.
તમે 250 ગ્રામ વસ્તુ કીધી હોય તો સામે 250 ગ્રામ જ પડે. તમારે નાની કોથળી હોય તો એનો પણ વેઇટ કરે. તો આ રીતે આપણે નાના મોટી વાત કરી, બરાબર. તો આ રીતે નાના મોટા દળ મપાય છે. પરંતુ તમે જાણો છો હવે ટેકનિક આવી, મોટા ગ્રહો ના દળ કઈ રીતે મપાય. મોટા ગ્રહોના દળ કઈ રીતે મપાય? કેમ કે ભાઈ સૂર્યનું દળ એટલું છે તો આપણે મનમાં માથું ખંજોર્યો, આ સારું એવું મોટું ત્રાજુ હશે કે એનું દળ માપી શકાય? આપણે ગમે એટલું વિચારીએ કે નહીં, તો પછી શું હોય? જેમ વા પરોક્ષ રીત હતી એમાં અહીંયા કંઈક એવા ગણિતનું તીકડમ હોય તો એ મપાય છે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમની મદદથી. ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો બળનો નિયમ આવો તો પૃથ્વીનો દરેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે. આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારોના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. માની લો કે મારી પાસે બે પદાર્થ છે M1 M2 અને એમની વચ્ચેનું અંતર છે R, તો આ બળ છે આના સમપ્રમાણમાં પહેલાં તો, પછી અચળાંક મૂકીએ G M1 M2 અપોન R સ્ક્વેર. M1 M2 છે એ પદાર્થોના દળ, પદાર્થ એકનું દળ. M2 છે એ પદાર્થ બેનું દળ. R છે અંતર અને G છે એ કેવેન્ડિશનું અચળાંક છે, જેનું મૂલ્ય 6.67 ગુણ્યા 10⁻11 જેટલું છે. એનો એકમ આની મદદથી ન્યૂટન મીટર સ્ક્વેર છેદમાં કિલોગ્રામ સ્ક્વેર. કિલોગ્રામની -2. હવે આ રીતે તમે જુઓ, એણે શું કર્યું હતું, કેવેન્ડિશે પૃથ્વીનું પણ દળ ગોતી લીધું. જો માની લો કે મારી પાસે એક પદાર્થ તરીકે પૃથ્વી છે M1, તેનું દળ છે, જીનું મૂલ્ય છે, પૃથ્વીથી સૂર્યનું અંતર છે અને ગુરુત્વાકર્ષણ બળે હોય તો M2 એટલે કે જે બીજો પદાર્થ છે એનું દળ તમે ગોતી શકો. તો મિત્રો આ રીતે તમે મોટા મોટા પદાર્થો છે એના અંતર તમે એના દળ ગોતી શકો છો. આ તો થઈ મોટી વાતો, મધ્યમ વાતો. હવે સૂક્ષ્મ અંતરોનું શું? સૂક્ષ્મ અંતરો તો એના માટે પહેલા એક અણુ પરમાણુના દળ માપવા હોય ને મિત્રો, ત્યારે ખાસ એક એકમ લેવો જરૂરી બન્યો છે. તો સૂક્ષ્મ અંતરો માટે એક સરસ મજાનો એક નાનકડો એકમ વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે, બરાબર. એટોમિક માસ યુનિટ. એટોમિક માસ યુનિટ. આગળ પણ એક શબ્દ લખે છે પણ એ આપણા માટે બહુ અગત્યનો નથી. એના માટે નક્કી કરે છે યુનિફાઈડ, પણ આપણે ખાલી AMU કહેશું તો પણ ચાલશે. શોર્ટકટમાં એને કહેવાય AMU. ડેફિનેશન લઈએ AMU ની. અનુત્તેજિત C6C12 એટલે કે કાર્બન પરમાણુના દળના 12મા ભાગને 1 AMU કહે છે. 1 AMU એટલે શું? વિચાર કરો. અણુ પરમાણુના દળ આપણે માપીએ મિત્રો ત્યારે કિલોગ્રામ ની બધા યુનિટ બેકાર બની જાય, કારણ કે દેખાતા નથી, થોડા કિલોગ્રામમાં હોય. તેના માટે એક સૂક્ષ્મ એકમ રાખવો પડે. એનો એકમ રાખીએ છીએ એટોમિક માસ યુનિટ AMU, અને એનો કિલોગ્રામ સાથે સંબંધ આપવો આવશ્યક છે. 1.66 ગુણ્યા 10⁻27 kg. આ છે દળનો સાવ ઝીણકો ભાઈ, દળનો અતિ સૂક્ષ્મ એકમ. દળનો અતિ સૂક્ષ્મ એકમ એક એટોમિક માસ યુનિટ બરાબર 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. 10⁻27 કિલોગ્રામ. રેડી? તો એની વ્યાખ્યા શું? અણુ પરમાણુઓના દળ છે ને
એ એટોમિક માસ યુનિટમાં માપવામાં આવે છે. કાર્બનનું દળ જે છે એને 12 વડે ભાંગ્યું, એને સ્ટાન્ડર્ડ ગણ્યું, એને કીધું 1 એટોમિક માસ યુનિટ. શું કીધું? 1 એટોમિક માસ યુનિટ. તો એનો કિલોગ્રામ સાથેનો સંબંધ જણાવો. નીટમાં ગુજકેટમાં પૂછાઈ શકે છે. 1 AMU બરાબર કેટલા કિલોગ્રામ? 1.66 ગુણ્યા 10⁻27 kg. એનાથી આગળ વધીએ. હવે આ તો બધી વાત થઈ ગઈ, એના એકમો છે, એ નાનો એકમ, પણ એ માપવું કઈ રીતે? સૂક્ષ્મ દળ માપવા કઈ રીતે? સૂક્ષ્મ દળ કઈ રીતે મપાય? તો મિત્રો એના માટે એક માસ સ્પેક્ટ્રોગ્રાફ નામનું સાધન આવે છે. શું નામ છે એનું? માસ સ્પેક્ટ્રોગ્રાફ. બોલવામાં તકલીફ પાડે એવું છે, બોલવું નહીં, લખવું. સ્પેક્ટ્રોગ્રાફ આ એક સાધન હોય છે મિત્રો. માની લો કે એની અંદર સાધન છે, માસ સ્પેક્ટ્રોગ્રાફ છે. એની અંદર વચ્ચે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર અથવા બંને લગાડેલા હોય. આ છે વિદ્યુત ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્ર અથવા બંને હોઈ શકે. આ એનું સેન્ટર હોય છે. આ સાધન થયું માસ સ્પેક્ટ્રોગ્રાફ. હવે માની લો કે મારે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ગમે એ કણનું દળ માપવું છે, એને આની અંદર ઘા કરવામાં આવે છે. આ એનું કેન્દ્ર. માની લો કે મેં આ ઘા કર્યો અહીં ઇલેક્ટ્રોનનો. શું કર્યું? અહીં ઇલેક્ટ્રોનનો અંદર મૂક્યો તો ઇલેક્ટ્રોન છે ને આમ ગોળ ગોળ ફરવા માંડ્યા. પણ જેવું દળ હોય ને એવી ત્રિજ્યા બનાવે. માની લો કે એનું દળ જેટલું એટલી ત્રિજ્યા બનાવે. માની લો કે આટલી ત્રિજ્યા બનાવી તો ત્રિજ્યાના સમપ્રમાણમાં દળ હોય. પછી એનાથી આગળ વધીએ. માની લો પ્રોટોનના ઘા કર્યો તો અહીંયા હોય, કરીને આમ ફરવા માંડે. પણ એની ત્રિજ્યા વધારે હોય કારણ કે એનું દળ વધારે છે. તો માસ સ્પેક્ટ્રોગ્રાફમાં શું છે તો કે ત્રિજ્યા પ્રમાણે ચાલે અને દળ છે એ ત્રિજ્યાના સમપ્રમાણમાં હોય છે એવું એણે ગોતી લીધું. એટલે એ ટેકનિકનો અને ગણિતના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને એ લોકો કહી દે કે ઇલેક્ટ્રોનનું દળ આટલું, પ્રોટોનનું દળ આટલું, ન્યુટ્રોનનું દળ આટલું, બીજા તો અનેક એવા 101 જેટલા કણો છે, એ બધાયના દળ એ લોકો કહી દે છે. તો આ રીતે આપણે તમે જોઈ શકો છો આ બધા જે કણો છે એના દળ તમે માપી શકાય છે. તો દળનું આ રીતે મિત્રો માપન થઈ શકે છે. નાના મોટા દળની મેં તમને ટેકનિક સમજાવી. પહેલી ટેકનિક શું તો કે ભાઈ મારા અને તમારા દળ જે નોર્મલ દળ કહેવાય એ બધા ત્રાજવાથી માપી શકાય, તોલમાપના કાંટાથી માપી શકાય, એ રીતે માપન થઈ શકે. અણુ પરમાણુના જે દળ છે એના માટે માસ સ્પેક્ટ્રોગ્રાફ મેં તમને દર્શાવ્યું એવું સાધન, એ તમે એની મદદથી, ટેકનિકની મદદથી દળ માપી શકાય. જો જેની ત્રિજ્યા ઓછી હશે એનું દળ ઓછું, જેની ત્રિજ્યા વધુ હશે એની દળ વધારે. એની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું, તો એની મદદથી તમે માપી શકો છો. એનાથી આગળ પછી જે ત્રીજી વાત કરી હતી કે ભાઈ મોટા મોટા ગ્રહો, ઉપગ્રહો, એનું દળ કઈ રીતે માપવું, તો એના માટેની આપણે ચર્ચા કરી હતી. શું એના માટે શું કરવામાં આવે તમે જાણો છો? ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ લઈએ આપણે દળનો વિસ્તાર કેટલો. હવે આપણે દળની રેન્જ જોઈએ. જેમ મેં તમને લંબાઈની રેન્જ કીધી હતી એમ દળની પણ રેન્જ છે મિત્રો. આંકડાકીય માહિતી થોડી અટપટી હોય છે. 10⁻30 કિલોગ્રામથી માંડી અને 10⁻55 કિલોગ્રામ સુધીનો વિસ્તાર આવરી લે છે આપણું ફિઝિક્સ. શું? 10⁻30 કિલોગ્રામથી માંડી અને 10⁻55 kg સુધીનો વિસ્તાર આપણે માપી લઈએ છીએ. એ આપણે તમને જો એક સરસ મજાનો કોઠો આપ્યો છે ટેક્સ્ટ બુકમાં જોજો 21 નંબરના પેજ ઉપર. એમાં પ્રોટોનની સાઇઝ તો કે 10⁻15 મીટરના ક્રમની. આ બધું ઘણી વાર MCQમાં પૂછાઈ શકે છે. નીટ, ગુજકેટ, ઇવન બોર્ડમાં પણ જો MCQ હોય
તો એમાં પૂછાઈ શકે, કારણ કે પેપર સ્ટાઇલ ફરે, આનું કંઈ નક્કી ન હોય. બોર્ડમાં ક્યારેક ફરી જાય પેપર સ્ટાઇલ, કે ભાઈ અમુક વખતે આવ્યું હતું કે ભાઈ MCQ નીકળી ગયા, અમુક વખતે પાછા રાખે. જો રીએ તો, અને 11મામાં તો તમારે કંઈ સવાલ નથી, 12મામાં નીટ માટે આની તૈયારી કરવી પડે. તો જો એમાં તમે જોઈ શકો છો મિત્રો, પ્રોટોન છે એ 10⁻15 મીટરના ક્રમનું માપન ધરાવે છે. છેલ્લે અવકોષીય વિશ્વ એ 10⁻26 મીટર જેટલું પરિમાણ ધરાવે છે. બરાબર. પછી દળનો વિસ્તાર, એ તો એની લંબાઈ. પછી દળનો વિસ્તાર માટે પણ આ પૂછે, જો ઇલેક્ટ્રોનનું દળ 10⁻30 ક્રેજીના ક્રમનું છે. સામે અવલોકિત વિશ્વ છે એ 10⁻55 કેજીનું છે. તો એની પણ આપણે ચર્ચાઓ કરી લીધી. અને આ રીતે લંબાઈ, પછી આવ્યું દળ. હવે આવે છે માપવું જ છે આ ચેપ્ટરની અંદર. હવે આપણે એક અદ્ભુત ચેપ્ટર લેવા જઈ રહ્યા છીએ, સમયનું માપન. સમયનું માપન કઈ રીતે કરવું, તમે અને હું જાણીએ છીએ. પહેલાંના જમાનામાં શું હતું, યાદ કરો, બહુ વર્ષો પહેલાં કાંઈ નહોતું ત્યારે શું હતું. ત્યારે ગામડાઓમાં અને બધે મોટી ઉંમરના લોકો આમ પડછાઓ જોઈને કે હા પડછા રમેશભાઈના ઘર પાસે અહીં સુધી આવ્યો છે, સવારના 9 વાગ્યા હશે. સવારના 5 વાગ્યે ઘડિયાળ નહોતી ત્યારે હું કુકડો બોલતો. કહી દેતા 5 વાગે જ કુકડો બોલે, પણ કુકડો કાંઈ સેકન્ડને બધું મિક્સિંગ કરીને નહીં, 5 બોલતો હોય ને 5:15 બોલતો હોય. આપણે સમજી લેવાનું 5 વાગ્યા. ત્યારે એવું કંઈ નહોતું 5 વાગ્યે ને 5:15 5 ને 10 હું પહોંચી જાય. 5 વાગે કીધું હોય 6 વાગે આવે, બધું ચાલતું હતું. બરાબર. પછી આવ્યું ધીરે ધીરે રેત ઘડી આવી. શું આવ્યું? રેત ઘડી આવી. એ રેત ઘડીની અંદર એક ડબ્બી જેવું હોય, એની અંદર રેતી ભરી હોય, વચ્ચે ગેપ હોય, એક જગ્યાએ પ્લાસ્ટિક જેવું આમ રાખી દીધું હોય. એ જમાનામાં શું રાખતા હોય, વચ્ચે એક નાનકડું કાણું હોય, એમાંથી એક એક રેતી ટપ 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 નીચે પડતી હોય. એ રેતી કેટલી થાય છે એની ઉપરથી સમયનું માપન થતું. સવાઈ માનસિંહ રાજા હતા જયપુરના, સરસ મજાની વેધશાળા બનાવી છે જયપુરમાં. એમાં આ રીતે પડછાયાની મદદથી માપતા એ બતાવ્યું છે. રેત ઘડીઓ છે. એનાથી આગળ વધીએ પછી એવી ડંકા ઘડિયાળ, ડાંગ ડાંગ ડાંગ, લોલક જેને કહેવાય. એની અંદર આમ થતું હોય લોલક. તમે જોયું હશે ડંકા પડે. હજી કોઈની ઘરે જો જૂની ઘડિયાળો હોય તો તમે જોયું હશે ડંકા પડે એની અંદર. 10 વાગે એટલે 10 ડંકા, 12 વાગે એટલે 12 ડંકા. એનાથી આગળ વધીએ પછી આપણે જોયું તો અદ્ભુત વાતો આવી ગઈ. એનાથી આગળ વધ્યા તો ધીરે ધીરે હાઈફાઈ ઘડિયાળો આવવા માંડી, ડિજિટલ ઘડિયાળો આવવા માંડી. અત્યારે સિઝિયમ ઘડિયાળો આવે છે, સિઝિયમની, જેને કહેવાય સિઝિયમ પરમાણુનો ઉપયોગ કરી અને બનાવેલી એટોમિક ક્લોક. આ એટોમિક ક્લોક બહુ અદ્ભુત હોય છે, જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ સમય પણ માપે છે. તમે જોજો ટીવી, તમે માપનમાં જોઈ શકો છો કે ઘણીવાર ઘડિયાળ હોય ઘણાની, એ બે જ વસ્તુ બતાવતી હોય, કલાક અને મિનિટ. ઘણાની ઘડિયાળ બાજુમાં સેકન્ડ એ બતાવતી હોય. ઘણાની ઘડિયાળ હવે તો ટીવીમાં ડિજિટલ યુગ આવી ગયો છે. ઘણાની ઘડિયાળોમાં ટીવીની અંદર એવી રીતે સેટિંગ કરેલું હોય કે એની અંદર સેકન્ડના પણ 1000માં ભાગ આવી જાય. 10 વાગ્યા 52 મિનિટ 20 સેકન્ડ, પછી બાજુમાં 1 થી 1000 સીધા ફરી જાય ને 21. તમે 1 બોલો તો 1000 સુધી આમ ફરી જાય. મતલબ સેકન્ડનો 1000મો ભાગ પણ અત્યારે મપાય છે. પછી ફોટોગ્રાફી, મલ્ટીફ્લેશ કેમેરા આવી ગયા છે. આ બધા જે છે એ અત્યારે આધુનિક સમયમાં આપે છે. આ બધા સમયમાં હજારો વર્ષ પછી કદાચ એકાદ સેકન્ડના 1000મા ભાગની આસપાસ ભૂલ આવી શકતી હોય, હજારો વર્ષો પછી. એટલે કહેવાનો મતલબ સમયની માપનના સ્ટાન્ડર્ડ આ બધા છે. બરાબર. તો અત્યારે તો મલ્ટીપ્લસ કેમેરા છે, સિઝિયમ પરમાણુની વાળી ઘડિયાળ છે. એની આંકડાકીય માહિતી ઉપયોગની નથી હોતી એટલે આપણે આપતા નથી. તો આ રીતે સમયનું માપન થાય છે. એનાથી આગળ વધીએ હવે
હવે બધું મપાય મિત્રો કોઈને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટથી, સાધનોથી મપાય છે. તો આપણે જે પણ વસ્તુ માપતા હોય એ સાધનોની મદદથી આપણે તો એક માપીએ છીએ. તો સાધન હોય એની સચોટતા અને ચોકસાઈ વિશે માહિતી આપો. સાધનોની સચોટતા અને ચોકસાઈ. કોઈ પણ વસ્તુ છે મિત્રો, સાધન વગર તમે માપન કરી શકતા નથી. લંબાઈ માપવી હોય તો મીટર પટ્ટી જોઈએ, સાદી લંબાઈ માપવી હોય તો. દળ માપવું હોય તો તોલવું જોઈએ, વજન કાંટો જોઈએ. મારું તાપમાન માપવું હોય તો થર્મોમીટર જોઈએ. કાં બગલમાં રાખે કાં મોઢામાં રાખે, થર્મોમીટર જોઈએ. તો જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટથી જુદી જુદી વસ્તુ મપાય. આપણે શીખીશું એમાં પણ મિસ્ટેક આવી શકે, એની પણ અમુક મર્યાદા હોય, એ બધી પણ ચર્ચા કરવાની છે. એ પહેલાં બે વસ્તુઓની આપણે સમજ મેળવી લઈએ, સચોટતા અને ચોકસાઈ. તો પહેલાં જોઈએ ચોકસાઈ કોને કહેવાય. તો આપણે જેની પણ મદદથી માપતા હોય એના માપનનું મૂલ્ય સાચા મૂલ્યની કેટલું નજીક છે એને કહેવાય તેની ચોકસાઈ. કોઈ રાશિના માપનનું મૂલ્ય સાચા મૂલ્યની કેટલી નજીક છે એને કહેવામાં આવે છે એની ચોકસાઈ. તમે પૂછો સાહેબ અમને કંઈક ઉદાહરણ આપો. તો ચાલો મિત્રો હું તમને ઉદાહરણ આપું છું. શું? તો આપણી પાસે અય્યરભાઈ છે, જાણો છો ને જેઠાલાલમાં, એની જે ઘડિયાળ છે એમાં અત્યારે 10 વાગ્યા અને 12 મિનિટ થઈ છે ને 5 સેકન્ડ થઈ છે. પછી જેઠાભાઈ છે એની ઘડિયાળમાં 10 વાગ્યા છે એક્ઝેક્ટ અને માથે 1 સેકન્ડ થઈ છે. બબીતાજીની ઘડિયાળ બિલકુલ સાચી છે, સ્ટાન્ડર્ડ છે ઇન્ડિયન ટાઈમ પ્રમાણે, અને બબીતાજીની ઘડિયાળમાં આટલા સાચી ઘડિયાળ છે, સાચી છે, આટલા વાગ્યા છે 9:59 અને 30 સેકન્ડ. આ સાચું મૂલ્ય છે, આ સ્ટાન્ડર્ડ ટાઈમ છે, સ્ટાન્ડર્ડ ટાઈમ. તો મિત્રો જોવો જઈએ બબીતાજીની ઘડિયાળ કે જે ભારતીય સમય મુજબ છે, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ, એમાં વાગ્યા છે 9:59 અને 30 સેકન્ડ. તો અય્યરની ઘડિયાળમાં 10:12 થઈ છે, જેઠાલાલની ઘડિયાળમાં 10:01 થઈ છે. તો આ બેની અંદર આની નજીક કોણ કહેવાય? તમે જોઈ શકો છો જેઠાલાલની ઘડિયાળ બબીતાજીની ઘડિયાળ સાથે બિલકુલ મેચિંગ થાય છે, એટલે નજીક છે. તો એની વ્યાખ્યા મુજબ તમે જોઈ શકો છો અહીંયા આ જેઠાભાઈની ઘડિયાળ છે ને એની ચોકસાઈ વધારે છે. જેઠાભાઈની ઘડિયાળની ચોકસાઈ વધારે છે. તો ચોકસાઈ એટલે શું? કોઈ પણ રાશિના માપનનું સાચું મૂલ્યની નજીક કેટલું મૂલ્ય છે એને કહેવાય એની ચોકસાઈ. જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે તમે ચાલો એની નજીક તમારું કેટલું મૂલ્ય પહોંચ્યું છે એને કહેવાય એની ચોકસાઈ. શું કહેવાય? એની ચોકસાઈ. તો આ છે એની ચોકસાઈ. અત્યારે તમે આ ઘડિયાળ એવી જ રીતે તમે તમારી ઘડિયાળનું મેચિંગ ટીવી સાથે કરી શકો છો. ઘણાને એવી ટેવ હોય કે પોતાની ઘડિયાળ છે ને આગળ જ રાખે, કારણ કે ક્યાંક પહોંચવું હોય ટાઈમ 5-10 મિનિટ આગળ જ રાખતા હોય. કોઈને ટ્રેન પકડવી હોય, બસમાં જવાનું હોય, અપડાઉન કરતા હોય, તો એ લોકો શું કરશે? સ્ટાન્ડર્ડ ટાઈમની નજીક રાખી પહોંચવા માટે આગળ રાખશે. ઘણાની ઘડિયાળ પાછળ ચાલતી હોય અને ઘણીની ઘડિયાળ છે એ એક્ઝેક્ટ ટાઈમે ચાલતી હોય.
તો એની ચોકસાઈ વધારે કહેવાય. ચોકસાઈનો મતલબ સાચા મૂલ્યની કેટલું નજીક છે એને કહેવાય એની ચોકસાઈ. ક્યાંય ન જતા નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. સચોટતા વિશે માહિતી આપીશ. ડોન્ટ ગો અવે.